વંદે માતરમ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 5 રીડ 1 એન્ડ્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે યુનિટ 5 ની અંદર જ રહે રીડ 2 એટલે કે નો મેન આર ફોરેન. ફોરેન એટલે કે વિદેશી અથવા તો પરદેશી. જેમ્સ કિર્કપ પોએટ છે, જે એક સરસ આપણે જે એવી વાતો કરી રહ્યા છીએ વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આ પરિસ્થિતિ મુજબ જે પણ કાંઈ અહીંયા વાત કરવામાં આવી છે વસુધૈવ કુટુંબકમની ભાવના દર્શાવતું આ આપણું આજનું નો મેન્સ આર ફોરેન એવું કોઈ એમ આપેલું છે. આપણે સ્ટુડન્ટ્સ જાણીએ છીએ કે વિદેશના વ્યક્તિ પ્રત્યે આપણને લગાવ હોતો નથી. જેમ તમે નાનું ફીલ્ડ કરતા જાઓ તેમ તેમ પરિસ્થિતિની અંદર ફિલિંગ લાગણી વધુ જોવા મળતી હોય છે. જેમ કે આ મારા ગામનો છે, આ મારા કુટુંબનો છે, આવી ભાવના જે છે ને એ આપણને એના પ્રત્યે લાગણી અને આ મારા ગામનો છે કે મારા કુટુંબનો છે એવો ભાવ એવું વ્યતીત કરે છે કે એના પ્રત્યે આપણને લગાવ છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં આપણે એની પડખે ઊભા છીએ. ત્યારબાદ જો થોડુંક વિસ્તૃત કરતા જઈએ તો એવો ભાવ થોડોક ઘટતો જોવા મળશે. જેમ કે આ મારા જિલ્લાનો છે, આ મારા રાજ્યનો છે, મારા દેશનો છે. જ્યારે જિલ્લા વચ્ચેની વાત આવે ત્યારે આપણે હંમેશા કાયમ માટે કોની ફેવર કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ મારો રાજકોટ જિલ્લો છે તો અમરેલી જિલ્લાનો બીજો હોય તો કોઈ પણ પ્રતિસ્પર્ધી આપણે એમ કહીએ કે હું હંમેશા રાજકોટ જિલ્લાની વ્યક્તિની ફેવરમાં હોય એમ, કારણ કે મારા જિલ્લાનો છે. તો એવી જ રીતે સ્ટેટની ચર્ચા કરતા હોય તો આપણે એવું કહીએ કે આ મારા રાજ્યનો છે એટલે કે ગુજરાતનો છે. તો એનો મિનિંગ એવો થયો કે બીજા સ્ટેટનો અધર સ્ટેટ પર્સન હંમેશા આપણને ઓપોઝિટ લાગે છે અને એની પડખે હોતા નથી. એવી જ રીતે જ્યારે કન્ટ્રી લેવલની વાત આવતી હોય ત્યારે આપણે એમ કહીએ કે આ મારા દેશનો છે, બરોબર. તો એનો મિનિંગ એવો થયો કે વિદેશની સાથે આપણે નથી. પણ અહીંયા પોએટ કારણ કે એવી આપણી સમક્ષ અભિવ્યક્તિ કરતા જોવા મળે છે આ પોએમની અંદર કે નો મેન્સ આર ફોરેન, કોઈ પણ પહેલાં તો વિદેશી જ નથી. તો એના દ્વારા તે એવું કહેવા માગે છે કે વસુધૈવ કુટુંબકમ, જે આપણા શાસ્ત્રની અંદર એ વાત કરવામાં આવી છે વસુધૈવ કુટુંબકમની ભાવ અહીંયા આપણને આ પોએમની અંદર અભિવ્યક્ત થતો જોવા મળે છે. જ્યારે આપણે એવું થિંકિંગ કરીશું કે આ મારા દેશનો નથી, આ તો વિદેશનો છે, એટલે એનું મિનિંગ એવો થશે કે આપણે એની પડખે નથી, એટલે કે આપણે એને મદદ કરવા માટે તૈયાર નથી, કારણ કે એ તો વિદેશી છે. અને આપણે ઘણા બધા લોકો દ્વારા એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે વિદેશ પ્રત્યે હંમેશા આપણું વલણ કંઈક અલગ જ જોવા મળે છે. તો આવો જે ભાવ છે એ દૂર થાય. શા માટે દૂર થાય? એના માટેની ઘણી બધી ફેક્ટ્સ એટલે કે ઘણી બધી હકીકતો આપણને આ પોએમની અંદર રજૂ કરવામાં આવી છે. કારણ કે મારું લોહી પણ લાલ છે. ગમે તેવો ખોરાક ખાવ, જો ભગવાનને માટે આ દેશનો હોય, આ રાજ્યનો હોય કે અન્ય કોઈ પણ દેશનો હોય, ભગવાન હંમેશા બધાનું લોહી, દરેક હ્યુમન બિંગ્સ ઓલ ઓવર ધી વર્લ્ડ તમે જોશો તો બ્લડનો કલર હંમેશા રેડ જોવા મળશે, બરોબર. તમે અલગ અલગ રંગબેરંગી ઘણા બધા ખોરાક ખાવ છો છતાંય બ્લડ હંમેશા રેડ બનશે. ગ્રુપ પ્રમાણે અલગ અલગ હોઈ શકે તો બ્લડ ગ્રુપ તો બીજા વિદેશની અંદર અલગ હોય ને અહીંયા અલગ હોય, પણ કલર હંમેશા લાલ છે. કોઈ આપણે લીલો ખોરાક લઈએ છીએ તો એનું બ્લડ લીલું બનતું નથી. તો આ છે ને એ યુનિટી દર્શાવે છે અને એક યુનિક બાબત છે. તો ભગવાને માણસની અંદર કોઈ પણ પ્રકારનો ફેર નથી રાખ્યો. તો આવો ભેદ કરવાવાળા આપણે બધા કોણ? આવો અહીંયા એક પ્રશ્નાર્થ થઈને ઊભો રહે છે. એટલા માટે બધા જ એક જ આકાશની હેઠળ રહે છે. બધાને રહેવા માટે પૃથ્વી જ છે, બધાનો ગ્રહ પણ એક જ છે. બધાને જીવન ટકાવી રાખવા માટે પ્રાણવાયુ એવા ઓક્સિજનની જરૂરિયાત પડે છે. બધાને ખોરાકની જરૂરિયાત પડે છે. તો હવા, પાણી, ખોરાક, રહેઠાણ, ગ્રહ બધી જ વસ્તુ આપણી બધાની એક જ છે. તો શા માટે કોઈ પણ માણસ વિદેશી કે પરદેશી હોય? જો આવો ભાવ નિર્માણ થશે કે અધર ઇઝ નોટ અધર બટ અધર ઇઝ માય ડિવાઇન બ્રધર, આ ભાવ જો નિર્માણ થશે, કહેવાની વાત એવી છે બીજો નથી પણ બીજો મારો દૈવી ભાઈ છે.
એટલે કે ભગવાનના નાતે મારો એ ભાઈ થયો. તો અહીંયા જે આપણને વાત કરવામાં આવી છે, ઇન શોર્ટ જો આપણે ટૂંકમાં કહી શકીએ, અધર ઇઝ નોટ અધર બટ અધર ઇઝ માય ડિવાઇન બ્રધર. આવો ભાવ જો તમે આટલી જ એક આ લાઈનની અંદર સમજી શકશો કે બીજો છે એ કોઈ બીજો નથી, પરંતુ એ મારો દૈવી ભાઈ છે. ભલે મારો સગો ભાઈ નથી, પણ બધાનો બાપ ભગવાન એક જ છે. તો એના માટે આપણા બધાના ફાધર એક જ છે, ભગવાન યુનિવર્સલ છે. તો એ મારો ભાઈ થયો. એટલે અહીંયા આ એક જ લાઈન જો તમે સમજી લ્યો કે અધર ઇઝ નોટ અધર બટ અધર ઇઝ માય ડિવાઇન બ્રધર. બસ આ પોએમનો થીમ છે મેઇન. અને અલગ અલગ પરિસ્થિતિઓનું વર્ણન કરી અને અહીંયા જેમ્સ કિર્કપ આપણને આ એક ભાવની અભિવ્યક્તિ કરતા જોવા મળે છે. તો પોએમની અંદર જોઈએ, આપણું પોએમનું ટાઇટલ એવું છે, નો મેન આર ફોરેન. નો મેન એટલે કે કોઈ પણ વ્યક્તિ, ફોરેન એટલે કે વિદેશી અથવા તો પરદેશી નથી. તો હવે સ્ટાન્જા જોઈએ. સ્ટાન્જા એટલે કાવ્ય પંક્તિઓનો સમૂહ. પેરેગ્રાફ એટલે પાઠની અંદર જે પેસેજ આપેલા હોય એને પેરેગ્રાફ કહેવાય. જ્યારે કાવ્યની અંદર 2, 4, 6 કે 8નો જે સમૂહ આપેલો હોય ને એને સ્ટાન્જા કહેવાય. પાઠમાં પેરેગ્રાફ કહીએ છીએ, એ જ રીતે પોએમમાં એને સ્ટાન્જા કહેવાય. મીન્સ કે કાવ્ય પંક્તિઓનો સમૂહ. જોઈએ આપણે સ્ટાર્ટ કરીએ. રિમેમ્બર. રિમેમ્બર એટલે કે યાદ રાખો. સીધી જ આપણને એક ટકોર કરેલી છે. તો આપણને પોએમની અંદર જે ડિસ્કશન કરવામાં આવેલી છે એ આ તમામને માટે આ યાદ રાખવા જેવી બાબત છે. આપણા કોર્સ માટે તો એનું ઇમ્પોર્ટન્સ ખરું જ, પણ લાઈફની અંદર પણ આપણે આવા ભાવ સાથે જીવીએ, બીજાને તુચ્છ નહીં ગણીએ. કાંઈ મુશ્કેલી ન હોય તો પણ આપણને બીજાનો વિરોધ હોય. કોઈ આપણું કાંઈ બગાડ્યું નથી તોય આપણને વિદેશના વ્યક્તિઓ પ્રત્યે વિરોધ હોય. એ વિરોધનો ભાવ છે એ આપણા મનમાંથી રિમૂવ થાય એવા હેતુથી અહીંયા કિર્કપ વાત કરે છે કે યાદ રાખો, રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ. કોઈ પણ માણસ, સ્ટ્રેન્જનો મિનિંગ વિચિત્ર પણ થાય અને અપરિચિત પણ થાય. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માનવ છે એ અપરિચિત નથી. ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે. એવો જે પણ કંઈ વર્ડ્સ આવશે હું અહીંયા પણ લખતો જઈશ. એ સિવાય એના મિનિંગ, બધા જ વર્ડ્સના મિનિંગ હું તમને અહીંયા બોલું જ છું. પેન્સિલ પણ સાથે રાખવાની જેથી કરી અને તમે એમાં લખી શકો. બરોબર? નો મેન આર સ્ટ્રેન્જ. કોઈ પણ વ્યક્તિ અપરિચિત નથી. નો કન્ટ્રીઝ ફોરેન. કોઈ પણ દેશ, અમેરિકા કયો, ચીન કયો, ઓસ્ટ્રેલિયા કયો, આફ્રિકા કયો કે ઇન્ડિયા કયો, કોઈ પણ દેશ છે એ ફોરેન એટલે કે વિદેશ નથી. મીન્સ કે પરદેશ નથી. બરોબર? એટલે કે બધું એક જ છે. આપણા બધાનો એક જ રહેઠાણ, પૃથ્વી, અર્થ. બરોબર? આ એક જ ગ્રહ છે બધાનો. એ તો આપણે આપણી રીતે અલગ અલગ ભાગ પાડ્યા છે કે આ તારો દેશ, આ મારો દેશ, અહીંયા સીમાંકન, આવી જ રીતે આ તારું રાજ્ય, આ મારું રાજ્ય, અહીંયા આપણે આ સ્ટેટ બોર્ડર, એ બધા ભાગ માણસે પાડેલા છે. ભગવાને કે ઉપરથી પાડીને આપણને અહીંયા રહેઠાણ માટે મોકલા નથી. એના માટે તો માત્ર એક જ ઘર છે અને ઓઢવા માટે એક જ આકાશ છે. બરોબર? તો એવી જ રીતે આ અર્થ, આ એક જ ગ્રહ જે આપણું બધાનું ઘર કહેવાય. બિનેથ. બિનેથનો મિનિંગ શું થાય? ભીતરમાં. સ્પેલિંગ શું છે? બિનેથનો મિનિંગ શું થશે? તો કે ભીતર. તો આ બિનેથ એવો જે મિનિંગ આપે છે, ભીતર એટલે કે આપણી અંદર, ભીતરની વાત કરી છે. દિવાલ હોય તેની પાછળ, પણ અહીંયા ભીતર એટલે કે આપણો અંતરાત્માની વાત કરી છે, હાર્ટ. બિનેથ ઓલ યુનિફોર્મ્સ. બધાને એક જ સરખો પહેરવેશ છે. કયો? જો બધાને શરીરમાં ચામડી છે. આપણા શરીરની અંદર રહેલા અલગ અલગ ઘણા બધા અવયવો છે, એના ફંક્શન પણ છે. બરોબર? કાર્ય બધાને એક સરખી રીતે જ ફંક્શન કામ કરે છે, પણ એની ઉપર બધાને ચામડી છે. બરોબર? આ યુનિફોર્મની વાત કરી છે. નહીં કે આપણે સ્કૂલમાં જે અલગ અલગ કલરના યુનિફોર્મ પહેરી જાય તે નહીં, પરંતુ આપણા યુનિફોર્મ અલગ અલગ હોઈ શકે. આપણી સ્કૂલનો અલગ હોય, બીજા સ્કૂલનો અલગ હોય, અન્ય કંપનીનો અલગ હોય, પણ એ જે યુનિફોર્મ છે એ વાત નથી અહીં કપડાની, પણ બધાને ચામડી છે. બીનીથ ઓલ યુનિફોર્મ્સ. ભીતર ઓલ યુનિફોર્મ્સ, બધાને એક જ સરખો પહેરવેશ. અ સિંગલ બોડી બ્રીથ. બ્રીથિંગ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી.
બધાને એક જ શરીર છે. કોઈ એમ કે મારે 2 શરીર છે, કોઈ એમ કે મારે 2 હાર્ટ છે, 2 કિડની હોય તો બધાને છે, પણ શરીર તો એક જ છે ને, બોડી. બરોબર, આપણે કોઈને 2 શરીર નથી કે મારે 2 હાર્ટ છે. 2 શરીર હોય તો હાથ 4 થાય, આંખો 4 થાય. બરોબર, તો બધાને એક જ શરીર છે, એટલે એવું કે છે સિંગલ બોડી બ્રીથ. બ્રીથનું મીનિંગ શું થશે? શ્વાસ લેવા, બ્રીથ. શ્વાસ લેવા. આપણે બધાને એક જ શરીર છે ને એક જ શરીર શ્વસન કરે છે, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. લાઈક અવર્સ. તો આ આપણી વાત કરી, એના માટે એવું કહે છે કે આપણી જેમ, લાઈક અવર્સ, આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. એટલે કે શું કહે છે કે આપણા ભાઈઓ, બ્રધર્સ વોક અપોન ધ લેન્ડ. જમીન પણ એક જ છે આપણી, અને એ જ જમીન પર આપણા ભાઈઓ ચાલે છે. બરોબર, કોઈને એમ કહે કે હું જમીનથી ઉપર હવામાં ચાલું છું, હું આકાશમાં ચાલું છું, એરોપ્લેનની વાત અલગ છે, પણ ચાલવા માટે બધાને પૃથ્વીની જરૂર પડે. બરોબર, જમીનની જરૂર પડે. જમીનના સપોર્ટ વગર કોઈ ન ચાલી શકે. ભલે કરોડોની વસ્તી ઓવરથી વર્લ્ડ તમે જોવા જાવ તો છે, પણ કોઈની ચાલવા માટેની પેટર્ન અલગ નથી કે આમાં હવામાં હાલ્યા છે. બધાને ચાલવા માટે જમીનની જરૂર પડે છે. તો ધ લેન્ડ, એ જમીન, અવર બ્રધર્સ વોક અપોન, તો આપણા ભાઈઓ જ ચાલે છે. ઇન અર્થ લાઈક ધીસ, આ પૃથ્વીની વાત કરી છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ. વી ઓલ શેલ લાઈ એટલે કે ઓઢી જવું, આપણે ઓઢી જઈશું. જો આખો દિવસ કામ કરીએ, સવારે ઉઠી કામ કરતા કરતા ઘણો બધો થાક લાગે છે, અને અંતે આપણે બધા જ જમીન ઉપર સૂઈ જઈએ છીએ. એટલે કે જમીન ઉપર પછી ભલે બેડ હોય, બરોબર, પણ ક્યાંય કોઈ હવામાં એમ નથી સૂઈ જતું. તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે ઇન અર્થ લાઈક ધીસ, આપણી જેમ જ ક્યાંય પૃથ્વી છે. ઓસ્ટ્રેલિયાની વાત કરો તો ત્યાં એ જ પૃથ્વી છે. બરોબર, અલગ અલગ ભૂખંડ પ્રમાણે અલગ અલગ જમીનના કલર, તો આપણે અહીંયા આપણા દેશમાં જોવા પડે અલગ અલગ રંગ. તો એક જ પૃથ્વી ઉપર આપણે બધા જ ઓઢી જઈશું. વી ઓલ શેલ લાઈ, ઓઢી જવું. ધ્યેય, એ લોકો પણ. ધ્યેય ટુ, એ લોકો પણ. અવેર ઓફ સન. અવેર એટલે થી વાકેફ હોવું. અવેર એટલે કે થી વાકેફ હોવું, ની જાણ હોવી. એ શું કહેવા માંગે છે? ની જાણ હોવી. અવેર, સોરી, અવેર ઓફ. they too aware of sun and air and water. જો ઓસ્ટ્રેલિયામાં રહેતા, અમેરિકામાં રહેતા હોય, સાઉથ આફ્રિકામાં રહેતા હોય, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, દરેક વ્યક્તિને ખબર છે સૂર્ય, પાણી અને હવા બધાય એક જ સરખી છે. એટલે એનો મીનિંગ એવો થયો, એ લોકોને પણ એવું જ પાણી જોઈએ છે જે આપણે અહીંયા જોઈએ છે. એ લોકોને પણ શ્વાસમાં ઓક્સિજન જ જોઈએ છે, પ્રાણવાયુ. બરોબર, એ કંઈ કાર્બન ડાયોક્સાઇડ ઉપર એને હાલતું નથી. અને એવી જ રીતે આપણે પણ સૂર્યની જરૂર છે, એવી જ રીતે એને પણ સૂર્યની જરૂર છે. તો આ સૂર્ય પણ બધાને માટે, પૃથ્વી ઉપર વસવાટ કરતા દરેકને માટે આ સૂર્ય પણ એક જ છે. તો આપણા બધાને માટે સૂર્ય, પાણી અને હવા એ બધા જ સરખા છે. એટલે કે એ લોકો એનાથી વાકેફ છે. જેમ આપણે હવા, પાણી અને સૂર્યથી વાકેફ છીએ, પરિચિત છીએ, એ જ રીતે એ લોકો પણ એનાથી પરિચિત છે. એટલે કે દેશ, વિદેશ, પરદેશ બધાની વાત કરી છે. તો આપણને બધી સામ્યતાઓની વાત કરી છે. તો માનવ જીવન છે એ સામ્યતા એક સરખી છે. અહીંયા રહેતો હોય, ઓસ્ટ્રેલિયા રહેતો હોય, દુબઈ રહેતો હોય, વોટ એવર કન્ટ્રી, બધાને જરૂરિયાત એક સરખી છે. તો પછી આ તારો દેશ ને આ મારો દેશ ને આ તારું મારું એવું શા માટે? વાય આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. ફેડ એટલે કે ખાવું, પોષણ મેળવવું. શું કહે છે કે પોષણ માટે બધાને પણ પીસફુલ એટલે કે સાતાદાયક, બરોબર, શાંતિ અપાવે એવું. સાતાદાયકનો મીનિંગ શું થાય? પીસફુલ, સાતાદાયક. સાતાદાયક એટલે એનો મીનિંગ એવો થયો કે શાંતિ અપાવે તેવું. હાર્વેસ્ટ એટલે કે અનાજ, જે આપણે અનાજના અલગ અલગ કણ લઈએ છીએ તે આપણે જાણીએ છીએ. તો બધા જ ને કેવું અનાજ જોઈએ છીએ? સાતાદાયક.
કે ખાધા પછી કે જમ્યા પછી આપણને શાંતિ થવી જોઈએ. જો ભૂખ લાગી હોય અને જે આપણને ખાવાનું મળે છે અને ભરપેટ જમી લીધા પછી કેટલી શાંતિ થાય, એને સાતાદાયક અનાજ કહેવાય. તો બધાને પણ આવી સાતાદાયક અનાજ જ પોષણ માટે જોઈએ છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર એટલે કે બાય વોર્સ એટલે કે યુદ્ધથી સર્જિત. શેના યુદ્ધથી? લોંગ વિન્ટર સ્ટાર એટલે કે શિયાળાનો એટલે કે ઠંડીના એ અછતના શીતકાલીન યુદ્ધ સર્જિતથી. એટલે કે જો તમે શિયાળામાં જોયું છે ખોરાક પણ વધારે જોઈએ અને અનાજની ધીમે ધીમે શોર્ટેજ પણ હોય. એટલે વાત એક એવી છે આખી કે શિયાળાની અંદર આ ઠંડીની સામે આપણે યુદ્ધ કરી રહ્યા છીએ, તો તમે જાણો છો કે ભૂખ પણ વધારે લાગે છે. તો અહીંયા તે એવું કહેવા માંગે છે કે યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલથી એટલે કે ઠંડીના યુદ્ધની સામે લડી રહ્યા છીએ, એટલે ખોરાક પણ જોઈએ છે. અને એટલે જ શિયાળામાં આપણે અડદિયા એવું બધું ખાધા કરીએ છીએ અને પાચન થઈ જાય છે, કારણ કે શિયાળાની અંદર ખોરાક પણ સામાન્ય રીતે વધારે જ હોય અને કદાચ ભરપેટથી ઓવર પણ જો જમાઈ ગયું હોય, ઓવર ઇટિંગ થઈ ગયું હોય તો પણ આપણને પચી જાય સરળતાથી. ઉનાળા જેવું નથી થતું. એટલે અહીં એવું કીધું છે કે યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલથી ધેર હેન્ડ્સ આર અવર્સ. આપણા જેવા હાથ છે એવા જ એ લોકોના હાથ છે. એમાં કંઈ ફેર નથી કે એને 10 આંગળી હોય એક જ હાથમાં, એને 5 આંગળી છે, અંગૂઠો હોય, આ જ રીતની પેટર્નથી. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. અને એના હાથની અંદર રહેલી જે રેખાઓ છે જેને આપણે વાંચી શકીએ છીએ. બરોબર, આપણે ઘણી બધી વખત જ્યોતિષ પ્રમાણેની વાત, અહીંયા કોઈ એવું જ્યોતિષ જોવડાવવાની વાત નથી કરી, પણ આપણા હાથની રેખાઓ જેવી છે ને એવી જ એના હાથની પણ રેખાઓ છે, એમાં કાંઈ નો ચેન્જ. હાથ જુદા નથી. એવી જ રીતે કીધું કે ઇન ધેર લાઇન્સ વી રીડ, એના હાથની રેખાઓ પણ ઉકેલાય છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન. આપણાથી એમના લેબર એટલે કે શ્રમ, કાર્ય, કામ, આપણાથી એના કામ પણ અલગ નથી. એટલે કે આપણે જે કામ કરીએ છીએ એ જ એ લોકો કામ કરે છે. રિમેમ્બર, યાદ રાખો, ધે હેવ આઈઝ લાઈક અવર ધેટ વેક. એ લોકોને પણ એવી જ આઈઝ, આંખો છે કે જે જાગે છે. એટલે કે આપણે રાત્રે સૂતા છીએ એટલે આંખો બંધ છે, જેવા ઉઠીએ છીએ આંખો ખુલે છે. એમ જ એ લોકો પણ સૂવે છે અને ઊંઘ ઉડે છે ત્યારે આંખો ખોલે છે. એટલે તેને એવું કીધું છે કાર્ય પણ અલગ નથી, કામ પણ. તો યાદ રાખો કે એ લોકોને જેવી આંખો છે એવી જ આંખો આપણે છે અને એ પણ જાગે છે, સૂવે છે અને જાગે છે. ઓર સ્લીપ, હું કીધું સૂઈ જાય છે અને જાગે છે. એન્ડ સ્ટ્રેન્થ, તાકાત, સામર્થ્ય જેને કહેવાય. સ્ટ્રેન્થ ધેટ કેન બી વન. અને એની પાસે વન, વિન એટલે જીતવું, જીતવાનું, એની પાસે પણ જીતવાનું સામર્થ્ય છે. સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થનો મિનિંગ શું થયો? તાકાત. બરોબર, પણ અહીંયા સામર્થ્ય. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે એન્ડ સ્ટ્રેન્થ, સામર્થ્ય. શું કહેવા માંગે છે? તાકાત. એટલે કે એની પાસે પણ પ્રેમથી જીવવાનું સામર્થ્ય, પ્રેમથી જીતવાનું સામર્થ્ય છે. જીતવા માટે આપણને વાત આવે એટલે બાંધવાની વાત આવે, પણ અહીંયા લડાઈ, વોરની વાત નથી. જેમ તમે બાંધીને કે લડાઈ કરીને જીતી શકો છો, એમ એક એવી કંઈક બાબત પણ છે કે હાઉ ટુ વિન બાય કાઇન્ડનેસ. સદવ્યવહાર, દયાભાવથી કેવી રીતે જીતી શકાય એની વાત કરી. જો આપણે મોસ્ટ ઓફ ટાઈમ સામર્થ્ય જે છે આપણે જીતવા માટે હંમેશા પ્રેમથી પણ કોઈનો વિશ્વાસ જીતતા હોઈએ છીએ. તો અહીં એ રીતની વાત કરી. તો એવી રીતની બુદ્ધિ એ પણ ધરાવે છે બાય લવ. એમ ધેટ કેન બી વન બાય લવ. પ્રેમથી જીતવા માટેનું સામર્થ્ય તેની પાસે પણ છે. ઇન એવરી લેન્ડ, દરેક જમીન ઉપર ઇઝ કોમન લાઈફ. કોઈ પણ જમીન, જો ઓસ્ટ્રેલિયાની હોય, દુબઈની હોય કે ઇન્ડિયાની હોય, બધી જ જમીન ઉપર એક સમાન જીવન છે. અહીંયા આપણે જેમ જીવીએ છીએ એમ ત્યાં જીવે છે. એને ખાવા પીવા જોઈએ છે, કામ કરવું પડે, એમ આપણે પણ અહીંયા ખાવા પીવાનું કામ કરવું પડે, સૂવું, ઉઠવું,
વગેરે. ધેટ ઓલ કેન રિકગ્નાઇઝ એટલે ઓળખવું, આઈડેન્ટિટી, બરોબર, આઈડેન્ટિટીની વાત કરી છે. એટલે કે અહીંયા આપણે વાત લઈએ પોએમના મિનિંગ પ્રમાણે શું લેવું, વાકેફ થી જાણવું એમ. તો અહીંયા કહેવાય એવું માંગે છે કે ધેટ ઓલ કેન રિકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, એ લોકો પણ વાકેફ છે એન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજે છે. લેટ અસ રિમેમ્બર, તો ચાલો આપણે યાદ રાખીએ, whenever we are told, જ્યારે અન્ય કોઈ પણ દ્વારા આપણને એવું કહેવામાં આવે, whenever we are told, કે જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે કે that we shall disposes, એનો મીનિંગ શું થશે? disposes એટલે કે પ્રતિકાર કરો, બરોબર. સેકન્ડ એટલું છે બીટ્રે, આશ્વાસન આપવું. બરોબર. એવી જ રીતે આગળ શબ્દ આપ્યું છે કન્ડેમ એટલે કે વખોડવું. હવે જુઓ શબ્દ, જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે કે ટુ હેટ અવર બ્રધર્સ, શું કીધું? whenever we are told, જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે કે ટુ હેટ અવર બ્રધર્સ, કે તમારા ભાઈઓને ધિક્કાર એટલે જો ઘણા આપણને એવું કહે છે ને કે એનો ધર્મ અલગ છે, એનો દેશ અલગ છે, એટલે એના પ્રત્યે હંમેશા આપણને નફરત હોવી જોઈએ, એવું જો બીજા કોઈ દ્વારા પણ આપણને કહેવામાં આવે ને ત્યારે ઇટ ઇઝ અવર સેલ્સ, આપણે જ, ત્યારે આપણે જ ધેટ વી શેલ ડિસ્પોઝ, એનો પ્રતિકાર કરવો પડશે. શું કરવું પડશે? પ્રતિકાર. બીટ્રે, આશ્વાસન આપવું પડશે. કન્ડેમ એટલે કે એને વખોડવું પડશે કે નહીં, કારણ વગરના કોઈ પણને ધિક્કારવાનો મિનિંગ નથી એમ. તો એવી જ રીતે એવું કહે છે કે રિમેમ્બર, યાદ રાખો, વી કે આપણે, who take arms against each other, આપણે જ એકબીજા ઉપર હાથ ઉગામીએ છીએ, એ બંધ કરવાનું છે, બરોબર. અને ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, આ માનવ ધરતી છે, ધેટ વી ડિફાઇલ એટલે ગંદુ કરવું. આપણે આપણી હાથે આ ધરતીને ગંદી કરી રહ્યા છીએ, મીન્સ કે દૂષિત કરી રહ્યા છીએ, ખરાબ કરી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ એટલે કે ધૂળિયું, ધૂળથી ભરેલા, ડસ્ટ આઉટરેજ, નર્કગૃહ. આઉટરેજ નો મીનિંગ શું થશે? નર્કગૃહ. સ્વર્ગ અને નર્કની આપણે વાતો સાંભળી કે ખરાબ હાલત થવી. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇન, કે આ માનવ ધરતી છે જેને આપણે પોતે જ પ્રદૂષિત કે ગંદી કરી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર, નર્ક ગૃહો, અવર હેલ્સ એટલે નર્ક ગૃહો, હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસેન્સ એટલે નિર્દોષતા. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓવર, પ્રદૂષિત કરી રહ્યા છીએ આ અગનકાળ, હેલ્સ ઓફ ફાયર, અને ડસ્ટ આઉટરેજ, ધૂળથી ભરેલા આપણા નર્ક ગૃહો. સર્વવ્યાપી ઓફ એર ધેટ ઇઝ એવરીવેર એટલે કે સર્વવ્યાપી, એવરીવેર અવર ઓવર, આ સર્વવ્યાપી નિર્દોષતાની આપણી પોતાની જ હવાને પ્રદૂષિત કરી રહ્યા છે. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓવર, કે આપણી પોતાની જ આ હવાને પ્રદૂષિત કરી રહ્યા છીએ, અતિક્રમી રહ્યા છીએ એટલે કે બગાડી રહ્યા છીએ. તો આપણે ધ્યાન રાખવાનું છે, અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસેન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓવર, જેનો મિનિંગ શું થશે? આ પ્રદૂષિત કરી અગનકાળ અને ધૂળથી ભરેલા આપણા નર્ક ગૃહો સર્વવ્યાપી, ઇનોસન્સ એટલે કે નિર્દોષતાથી આપણી પોતાની જ હવાને આપણે બગાડી રહ્યા છીએ એટલે કે અતિક્રમી રહ્યા છીએ. રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર ફોરેન, કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. ફરી એક વખત રિપીટ વાક્ય કર્યું છે કે
કોઈ દેશ વિદેશ નથી. તો આવી રીતે પોએમની અંદર મેઇન થીમ અધર ઇઝ નોટ અધર બટ અધર ઇઝ માય ડિવાઇન બ્રધર, એટલે કે આપણા દેશનો હોય કે અન્ય દેશનો હોય કે જે આપણને કોઈ પણ પ્રકારની નુકસાની નથી પહોંચાડતો, તો એ બીજો નથી, પરંતુ બીજો એ મારો દૈવી ભાઈ છે, એવો ભાવ નિર્માણ કરવાની વાત આ પોએમની અંદર કરવામાં આવી છે. જોઈએ આ નેક્સ્ટ ગ્લોસરીના શબ્દો. બિનેજ એટલે કે અંદર, બિલો નીચે, હાર્વેસ્ટ એટલે કે પ્રોડ્યુસ પાક અથવા તો ફ્રૂટેજ કામનું ફળ, સ્ટાર્વ સફરિંગ ભૂખે મરવું, રિકગ્નાઇઝ આઈડેન્ટિફાઈ ઓળખ વાકેફ હોવું, ડિસ્પોઝિસ એટલે કે ડીપરીવ કબજામાં લેવું, બીટ્રે એટલે કે દ્રોહ કરવો, એવી જ રીતે અહીંયા આપણને વાત કરી છે કન્ડેમ ટીકા કરવી, બરોબર. અહીંયા શબ્દ જે આપેલો છે આપણે બીટ્રે એટલે કે દ્રોહ કરવો. ડિફાઇલ એટલે કે સ્પોઇલ ખરાબ કરવું કે ગંદુ કરવું, અને આઉટરેજ એટલે કે વાયોલેન્ટ અત્યાચાર, બરોબર. જ્યારે આપણે શબ્દ પ્રયોગ કરેલો છે આઉટરેજ એટલે કે અત્યાચાર. તો આવી રીતે અહીંયા શબ્દ થઈ ગયો. C2.1 ની અંદર here are some words phrase expressing oneness short form EO and oneness એટલે એકત્વ, બરોબર. એકત્વની અભિવ્યક્તિ કરતો શબ્દ હોય તો એમાં EO લખવાનું છે. એન્ડ વર્ડ હાર્મિંગ વનનેસ, એકત્વને હાર્મિંગ એટલે નુકસાની પહોંચાડતો શબ્દ હોય તો એમાં લખવાનું છે તમારે HO. તો જોઈએ સિંગલ બોડી તો એમાં EO, આર્મ અગેન ઈચ અધર તો એમાં આવશે ઈચ ઓ HO સોરી. નોટ ડિફરન્ટ ફ્રોમ પોએમ ઉપર આધારિત જ શબ્દો છે, તમારે એનું અર્થઘટન કરવાનું છે તો એમાં આવશે HO. એવરીવેર અવર ઓવન તો કે EO એટલે કે એક્સપ્રેસિંગ વનનેસ. અવર બ્રધર્સ તો EO એક્સપ્રેસિંગ વનનેસ દર્શાવતો શબ્દ છે. નો મેન આર સ્ટ્રેન્જ એટલે કે કોઈ પણ વ્યક્તિ અપરિચિત નથી, એનો મીનિંગ શું થયો HO. હેટ અવર બ્રધર્સ HO આપણા ભાઈઓને ધિક્કારો, એવું કહેવાનો મીનિંગ શું થયો એ એકત્વ ભાવને નુકસાની પહોંચાડતી બાબત છે. આઈઝ લાઈક અવર્સ તો EO, અને કોમન લાઈફ અને નો મેન આર ફોરેન એ બે EO એટલે કે એક્સપ્રેસિંગ વનનેસ આપેલી છે. C2.2 ની અંદર વર્ડ્સ હેવ લિટરલ મીનિંગ એટલે કે ડિનોટેશન એટલે કે અર્થમાં સમાવિષ્ટ હોય એવું, એન્ડ સજેસ્ટિવ મીનિંગ એટલે કે કોનોટેશન એટલે એનો મીનિંગ શું થાય, કોનોટેશન એટલે અર્થમાં સમાવિષ્ટ હોય એવું, અને ડિનોટેશન એટલે કે એનું સૂચક ચિહ્ન. ફિલ ઇન ધ મિસિંગ પાર્ટ ઇન ધ ટેબલ તો એક વન ઇઝ ડન ફોર યુ. સિંગલ બોડી, સિમિલર બોડી અને સેમ ટાઈપ ઓફ હ્યુમન બીઇંગ્સ તો હાર્વેસ્ટ કોનોટેશન ખાલી આપ્યું છે અને ડિનોટેશનમાં પ્રોસ્પેરિટી આપ્યું છે. તો કોનોટેશન શું આવશે એટલે કે અર્થમાં સમાવિષ્ટ શબ્દ સીઝન. સ્ટાર્વ, ગો હંગ્રી, લેક ઓફ, બરોબર પૂરતા જાજો. લેબર, ફિઝિકલ ઓર મેન્ટલ એફર્ટ કોનોટેશનમાં ટોઇલ આપેલું છે સૂચક ચિહ્ન. રિકોગ્નાઇઝ આઈડેન્ટિટી અને મેક આઉટ. બીટ્રે ટુ હર્ટ સમવન બાય ડુઈંગ સમથિંગ, અને લેટ ડાઉન, ડિફાઇલ પોલ્યુટ અને ટુ સ્પોઇલ. આઉટરેજ એગર અને ટુ સો ડિસરિસ્પેક્ટ. ડિસ્પોઝિસ ઓકે લોસ રિલેશન્સ અને ડિપ્રીવ. કન્ડેમ ઓકે સેન્સ્યુર અને ક્રિટિસાઇઝ શબ્દ. C2.3 ની અંદર રાઇટ વેધર ધીસ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, પોએમ ઉપર આધારિત જ છે એટલે કરાવું છું. The poem is about universal brotherhood and establishment of peace તો કે સાચું. વિશ્વ એક જ છે, ભાઈચારાની ભાવના દર્શાવે છે અને દરેક જગ્યાએ શાંતિની સ્થાપના થાય તો કે સાચું. We should take arm against each other in times of war યુદ્ધના સમયે આપણે એકબીજા ઉપર હાથ ઉગામવા જોઈએ તો કે રોંગ, ખોટું. એવરી લેન્ડ ઇઝ સ્ટ્રેન્જ દરેક જમીન અપરિચિત છે અને ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર પીપલ અને એ લોકોને સમજવા મુશ્કેલ છે, ખોટું તો કે ફોલ્સ. The kind of labor people do varies from country to country, false. We can achieve strength by means of love and understanding આપણે કેવું સામર્થ્ય મેળવવું જોઈએ સમજણ અને પ્રેમથી તો કે રાઈટ. When a war breaks out between nations, it is our mother earth that we pollute.
રાઈટ. બરોબર. તો હવે C2.4 ની અંદર આન્સર ધીસ ક્વેશ્ચન્સ પોયમ ઉપર આધારિત ક્વેશ્ચન છે. તો આ રીડ 2 ની અંદર પણ જેમ રીડ 1 માં લખ્યું સ્પેલિંગ, ગ્લોસરીના શબ્દ, અને C2.4 તમારે સ્પેલિંગ બુકમાં લખી નાખવાનું છે. હવે આપણે વોકેબ્યુલરીથી નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આગળ અભ્યાસ કરીશું. તો આ સાથે તમને એ પણ જણાવી દઉં કે 5મું યુનિટ એટલે કે 3, 4 અને 5 આ યુનિટ જે છે એ ટેક્સ્ટ બુક આધારિત આપણી પેપર સ્ટાઇલની અંદર પેપરમાં એ પૂછાશે. તો બધી જ તૈયારી એક્સરસાઇઝ સાથે તમારે કરવી એ ખૂબ જ જરૂરી છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આગળની વોકેબ્યુલરીથી એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.